યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે, જેને કારણે ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા વધવા લાગી છે. ખાસ કરીને અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડવાની શક્યતા ઊભી થતા ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે એલએનજી ગેસની વૈશ્વિક સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને અંકલેશ્વરના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેલ સૂચના મુજબ એલએનજી ગેસની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજિસ્ટર્ડ એમએસએમઈ ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ જો ગેસનો વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પર ચૂકવવા પડશે તેવું જણાવવામાં આવ્યું છે. કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ વિસ્તારમાં શિપિંગમાં અવરોધ ઊભો થતાં એલએનજી સપ્લાયમાં ખલેલ પડી છે. આ માર્ગ વિશ્વના સૌથી મોટા પ્રમાણમાં તેલ અને ગેસ પરિવહન માટે મહત્વનો હોવાથી તેમાં અવરોધ ઊભો થતાં વૈશ્વિક સપ્લાય ચેઇન પર સીધી અસર પડી છે, જેના કારણે ભારતમાં એલએનજી આયાતમાં વિક્ષેપ આવ્યો છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, ડાઇસ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શન ઘટાડવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. ખાડી દેશના યુદ્ધો અને ગુજરાત ગેસ તરફથી ઉદ્યોગો પર પડેલો મેળવો શું છે એ મેળ અને તેનાથી ઉદ્યોગોની કેટલી અસર? ખાસ કરીને જોઈએ તો આપણે ગેસ આધારિત છીએ, આપણે બહારના દેશ ઉપર ખાસ કરીને કતાર ઉપર છીએ, આપણો ગેસ ત્યાંથી આવે છે સપ્લાય. ઈરાન ઉપર જ્યારે અમેરિકા અને ઇઝરાયલે સ્ટ્રાઇક કરી છે એને લઈને આપણા ઘણા બધા ડિસ્ટર્બન્સો મિડલ ઇસ્ટ સેક્ટરની અંદર ઊભા થયા છે અને એમાં ખાસ કરીને આપણને ગેસનો પ્રભાવ ઘણો બધો પડ્યો છે. એના આધારે ગુજરાત ગેસ જે આપણી લીડ સપ્લાયર છે અહીંયા આપણા એરિયાની અંદર, એ લોકો દ્વારા એક મેલ કરવામાં આવ્યો છે એનજીઓ અને નોન એનજીઓ જેમના બે ધારાધોરણ છે એમાં એનો ઉપયોગ કઈ રીતે કરવો ને કેટલી ક્વોન્ટિટી કરવી. તો એને લઈને સ્વાભાવિક છે કે ભાઈ જે કોઈ પણ વસ્તુ આજે પ્રોડક્શન સ્મૂથલી ચાલતા હોય તો એમાં કટ કરવું કે ગેસ સપ્લાય કટ થાય એટલે એનર્જી કટ થાય, એનર્જી કટ થાય એટલે પ્રોડક્શન સ્વાભાવિક રીતે 50% થઈ જાય. ઓલરેડી જોવા જઈએ તો 50% ઉપર તો અત્યારે ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હતી બીકોઝ ઓફ ગ્લોબલ સિચ્યુએશન અને મંદીનો માહોલ કહીએ તો ખોટું પણ નહીં. તો એમાં 50% ઓલરેડી હતું અને ફેબ્રુઆરીને એમનો એક પરિવર્તનમાં એવું લખેલું છે કે ફેબ્રુઆરીમાં જે કન્ઝમ્પશન કર્યું હોય એ કન્ઝમ્પશનને આધારે તમારે એકોર્ડિંગલી તમારે 50% કરવું. તો ફેબ્રુઆરીમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી રહેશે 20%, 25% જેમનું કોઈ કન્ઝમ્પશન જ નથી, પણ આ કન્ઝમ્પશન 50% જો કરવાનું થાય તો આજે 50% ના 25% થઈ જશે પ્રોડક્શન ને બધું, જે વસ્તુ સસ્ટેન થાય નહીં ઇન્ડસ્ટ્રી. એટલે આમ લાંબા ગાળા માટે બહુ મોટું નુકસાન કહીએ તો ખોટું નહીં. મોરબીના સિરામિક જે ઉદ્યોગો છે તે તો પડી ભાંગી એવું સમજીએ આપણે, પરંતુ જે 50% ઘટાડો થયો છે તેમાં આપણે હવે ઉદ્યોગોએ ચોક્કસ ટેમ્પરેચર જાળવવું પડતું હોય અને પ્લાન્ટમાં જો ગેસ સપ્લાય ઘટે તો રો મટીરિયલ કેવી રીતે બગડી શકે છે? ટેકનિકલ જોવા જઈએ તો રિએક્ટર અને રિએક્શન બંને વસ્તુ એક સીમિત ક્રાઇટેરિયામાં વર્ક કરતું હોય. જે ડિસાઇડેડ ટેમ્પરેચર રિએક્શન કરવા માટે કોઈ પણ કેમિકલને જોઈએ તો જોઈએ એમાં 50% કાપ મૂકી અને જે 200 ડિગ્રી પર ટેમ્પરેચર પર રિએક્શન થતું હોય એ 100 ડિગ્રી પર નથી કરી શકવાના. એટલે આનો એક જ તાર નીકળે કે ભાઈ તમે આજે 100 ટન બનાવતા હોય તો તમારે 50 ટનથી ઓછી ક્વોન્ટિટી બનાવો તો ગેસના ક્રાઇટેરિયા, કન્ઝમ્પશનના ક્રાઇટેરિયા જે પ્રમાણેનો ગુજરાત ગેસની ભલામણ છે એ પ્રમાણેનું તમારું પ્રોડક્શન થાય. આંતરરાષ્ટ્રીય સ્તરે એલએનજીના ભાવ વધારાથી સ્થાનિક ઉત્પાદન ખર્ચમાં કેટલો ઉછાળો આવી શકે? અત્યારે જોવા જઈએ તો જે સિચ્યુએશન છે એમાં એક તો ડોલર બહુ મોટો રોલ ભજવે, કારણ કે ગ્રેજ્યુઅલી અત્યારે આપણો રૂપિયો વીક થતો જાય છે. એનો માર આપણને 5-7%ની આજુબાજુ ઓછામાં ઓછો પડે અને જે શોર્ટ સપ્લાય અને એને લીધે જે પ્રીમિયમ ચૂકવવું પડે ગેસ માટેનો અને એનો ખર્ચ લાગે લાવવાનો અને ડિસ્ટ્રીબ્યુશનનો, એ ખર્ચને જોઈએ તો ઓછામાં ઓછો આવનાર સમયમાં ઇન્ડસ્ટ્રીને 15% લે અને
25% સુધીનું ભારણ આવે, અને જો આ ભારણ આવે તો હું નથી માનતો કે આજના સમય પ્રમાણે જે ઇન્ડસ્ટ્રી ચાલે છે એ ઇન્ડસ્ટ્રી લાંબા ગાળા સુધી સસ્ટેન કરી શકે. કારણ કે ગ્લોબલી અત્યારે આપણો કોમ્પિટિટર મેઇન કહેવાય કેમિકલ ફાર્માનો ચાઇના. તો ચાઇના આજે પોતે એનર્જી સપ્લાયમાં ને બાયમાં આપણા કરતાં ઘણું આગળ છે અને એ બેલેન્સ કરીને ચાલે છે. તો આવનાર સમયમાં આપણે વધારે પડતા મંદીના માહોલમાં જઈએ તો એમાં નવાઈ નહીં. મંદીના માહોલ વચ્ચે સરકાર પાસે કેટલી આશા રાખે છે? બસ આની અંદર તો ખાસ એટલું જ કહી શકે સરકારને કે આપણે કોઈ બીજું કોઈ ડિમાન્ડ નથી કરી શકતા, કારણ કે જે સિચ્યુએશન છે આપણે કે સરકારના હાથમાં નથી. આમાં એટલું જ કહી શકાય કે સરકાર પોતે આમાં ઇન્ટરવેન્શન કરે, કારણ કે આજે આપણે ગ્લોબલ પાવર તરીકે ઉભરે છે આપણો દેશ, અને આપણું માનીય વડાપ્રધાન સાહેબનું વજન પણ પડે છે જે કોઈ દેશમાં કાંઈ પણ સલાહ સૂચન આપે છે. તો એને લઈને આપણા દેશને વાત માને અને આ લડાઈના મોડમાંથી એક શાંતિના માહોલમાં, ચર્ચાના માહોલમાં આવે અને બાકીનું જે બધું આપણી રિક્વાયરમેન્ટો છે એ સ્મૂથ થાય એવું આપણે ભલામણ કરી શકીએ. આ વચ્ચે અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પણ એલએનજી ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન પર તેની ગંભીર અસર જોવા મળી શકે છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વહેલી તકે સમાપ્ત થાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને. સાથે જ ભારત સરકાર ગેસના ભાવમાં રાહત આપે અને એમએસએમઈ ઉદ્યોગોને મુશ્કેલીના સમયમાં જરૂરી ગેસનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા સર્વે ઉદ્યોગકારોને એક મેલ મળેલ છે, જેમાં દર્શાવેલ છે કે જેમણે મિનિમમ ક્વોન્ટિટી બુક નથી કરાવી એ લોકોએ 50% ગેસ વાપરવાનો છે, અને જે નોન એમજીઓમાં છે એ લોકોએ તાત્કાલિક ધોરણથી આવતી એટલે કે 6 તારીખે સવારે 6 વાગ્યાથી અંદાજિત બધાનો ગેસ સપ્લાયનું જે ક્વોન્ટિટી બુક કરાવી એ 0 થઈ જશે, જેથી કરીને ઉત્પાદન પર બહુ મોટી ઇફેક્ટ આવવાની છે. અને જો કોઈ ગેસ વાપરશે તો એનો ભાવ ગુજરાત ગેસ દ્વારા એ લોકોને જે સંપૂર્ણ સપ્લાય મળશે એના બેઝ પર આધારિત રહેવાનો છે, એવી મારે ગુજરાત ગેસના પદાધિકારીઓ જોડે વાત થયેલી છે. એટલે આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો એ ઇન્ટરપ્ટ થયેલો છે, અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થાય, જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે અને સર્વે ઉદ્યોગોનું બી હિત આમાં જળવાઈ રહે. તો મારી સર્વે ઉદ્યોગકારોને વિનંતી કે આવતીકાલે ગેસ વાપરતા પહેલાં જરા ગુજરાત ગેસની જે ગાઈડલાઈન આવે એને અનુસરવા વિનંતી. નોંધનીય છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ સંબંધિત કરાર થવાના મહત્વના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જો તે હકીકતમાં અમલમાં આવે તો ઉર્જા ક્ષેત્રમાં થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.